Hello everyone, welcome to Dark Horse Career Academy. This is me પવન પ્રભાકર. સ્વાગત કરું છું તમારા બધાનું આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર. તો ઇંગ્લિશના સિલેબસમાં આપણે હવે આજે જે છે એ એક્ટિવ પેસિવ વોઇસ એ જે છે ભણવાનું છે. બરાબર. એક્ટિવ પેસિવ વોઇસ. મિત્રો આપણે આની વાક્ય રચના જે છે એ ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું અને તરત જ જે છે એ આપણે આની વાક્ય રચના એ કમ્પ્લીટ કરીને આવ્યા છીએ. બરાબર. કારણ કે ટેન્સ તમે પછી ભૂલી જાઓ એટલે પછી મેં તમને તરત જ જે છે એની શું કરાવી હતી, વાક્ય રચના કરાવડાવેલી હતી. બરાબર. તો આઈ હોપ તમને જે છે વાક્ય રચનામાં કોઈને કંઈ પ્રોબ્લેમ હશે નહીં. હવે સૌથી પહેલા તો ટેન્સમાં જે છે એ આપણે ખાસ શું જોવાનું છે, તો ટુ બીના રૂપો જે છે ને એનું ખાસ આમાં મહત્વ રહેલું છે, ઇમ્પોર્ટન્સ રહેલું છે. બરાબર. હવે એની વાત પછી કરીએ. પહેલા જે છે એ આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય, બરાબર, એની થોડી ચર્ચા કરીએ. તો વાક્યની શરૂઆત જે છે ને ક્યાંથી થતી હોય, કર્તાથી, એટલે કે સબ્જેક્ટ, તો એને કહેવાય કર્તાથી શરૂઆત થતી હોય. બરાબર છે. અથવા તો શરૂઆત થતી હોય અથવા તો મહત્વ કોનું હોય, સબ્જેક્ટનું હોય. બરાબર. અહીંયા ઓબ્લિક કરી દઉં એટલે કે બંને રીતે તમે કરી શકો. તો એને જે છે શું કહેવાય છે, એક્ટિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે છે એ પેસિવ વોઇસ આવે છે. તો આમાં શું હોય, તો આમાં સાહેબ વાક્યની શરૂઆત જે છે એ કર્મથી થતી હોય, એટલે કે ઓબ્જેક્ટથી થતી હોય, કર્મથી. બરાબર. અથવા તો એ વાક્યમાં મહત્વ જે છે, ઇમ્પોર્ટન્સ, એ કોનું હોય, ઓબ્જેક્ટનું હોય. બરાબર છે. તો એને કહેવાય પેસિવ વોઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો ઇન શોર્ટ આપણે હવે સિમ્પલ આપણે જોયું હતું કે સબ્જેક્ટ પ્લસ વર્બ અને ઓબ્જેક્ટ, આ થઈ ગયું આપણું એક્ટિવ વોઇસ. હવે ઓબ્જેક્ટ, વર્બ અને સબ્જેક્ટ, તો એને શું કહેવાય છે, પેસિવ વોઇસ. આ જે છે એની શું થઈ ગઈ, સેન્ટેન્સ પેટર્ન. બરાબર. ચલો હવે આપણે ટુ બી ના રૂપો જે છે એનું હવે ધ્યાન રાખવાનું છે. બરાબર. અથવા તો બીજી રીતે હું તમને શોર્ટ ટ્રીકમાં જ સમજાવી દઉં. તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાના નિયમો. બરાબર. આમાં ખાલી વર્બનું નહીં પણ બધું આવી જશે. ઓકે.
ચાલો, તો સૌથી પહેલા એટલે કે સૌ પ્રથમ જે છે શું કરવાનું છે, તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે છે ને એ તમારે ગોતવાનું, શોધવું. બરાબર, શું કરવાનું? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે છે એને ફાઇન્ડ કરવાનું. પછી જે છે એ ઓબ્જેક્ટથી શરૂઆત કરવાની, એટલે કે ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં લખવું. હવે બીજું પ્રશ્ન એવો થાય કે સર ઓબ્જેક્ટની હારે બીજું કંઈક હોય તો એનું શું? તો એ પણ હારે હારે લઈ જવાનું. બરાબર, એટલે કે ઓબ્જેક્ટ સાથે રહેલા આર્ટિકલ્સ, એડજેક્ટિવ્સ કે પ્રોનાઉન એને શું કરવાનું? સાથે લખવા. બરાબર છે. પછી શું છે? તો જે તે કાળ મુજબ હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ મૂકવા. બરાબર, તો એનું આપણે એક હવે સરસ મજાનું, ચલો અહીંયા એક એડ કરી દઉં. હવે એક જે છે શું બનાવવાનું છે? સરસ મજાનું આપણે બોક્સ જે છે ને એ બનાવી દઈએ. ઓકે, તો અહીંયા આપણે એક્ટિવ વોઇસ અને એમાંથી અહીંયા આપણે પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય તો શું શું ફેરફાર કરવાના છે એ અહીંયા આપણે લખીશું. બરાબર, હવે જુઓ, સૌથી પહેલા તો આપણે જે છે એ મેં તમને પહેલામાં જ કીધેલું હતું. બરાબર, ટેન્સીસમાં કે આમાં જે છે શું કરવાનું છે? ઓલવેઝ જે છે એ V3 જ આવશે. V3 એટલે કે એને કહેવાય ભૂત કૃદંત. બરાબર, ફેરફાર જે છે એ ક્યાં કરવાના થાય? તો ફેરફાર ઓનલી ને ઓનલી શેમાં? હેલ્પિંગ વર્બમાં કરવાનો થશે. જેની જોડે હેલ્પિંગ વર્બ નથી, બરાબર, જેની જોડે નથી તેને આપવું. ઓકે, જેની જોડે ના હોય એને આપવાનું આપણે, પણ હોય એને પાસેથી લઈ લેવાનું નથી. આટલું આપણે જોઈને આયા હતા. ટુ બી ના રૂપો જે છે એની પણ વાત કરેલી હતી. રાઈટ, ચલો, તો અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. તો હવે અહીંયા બે રીતે લખવી કે વર્બ જે છે એનું એસ કે ઈએસ વાળું રૂપ હોય, અથવા તો V1 એટલે કે મૂળ રૂપ હોય.
તો એની સાથે આપણે પેસિવ વોઇસમાં કયા સહાયકારક ક્રિયાપદ લગાડવાના છે? તો એમ ઇઝ આર જે લાગુ પડતું હોય તે, રાઈટ. હવે પછી જો ડુ ડઝ હોય તો શું? તો ડુ ડઝ હોય તો એમ ઇઝ આર, બરાબર. V2 હોય તો વોઝ વર કરવાનું. ડીડ હોય તો પણ વોઝ વર કરવાનું, બરાબર છે. શાલ વિલ હોય તો શાલ બી કે પછી વિલ બી, બરાબર. હવે એમ ઇઝ આર હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ, જેને આ રીતે સમજાય એને આ રીતે યાદ રાખજો. જેને આપણે પહેલા જે છે ટેન્સમાં જે રીતે મેં તમને શોર્ટ ટ્રીક આપી હતી એવી રીતે કરવું હોય તો એવી રીતે કરજો, બરાબર, પોતપોતાની અનુકૂળતાએ. પછી વોઝવર જે છે તો વોઝવર પ્લસ બીન, વોઝવર પછી શું આવશે? બીઇંગ આવશે. હેવ હેઝ હોય તો have has plus been. Had તો had plus been, બરાબર. મોડલ્સ હોય તો મોડલ્સની સાથે બી. shall have been હોય, been અહીંયા નહીં આવે, હા. shall have હોય તો shall have been. will have હોય તો will have been, બરાબર છે. આટલું કેવું જે છે તમારે યાદ રાખવાનું છે. હવે આ તો બધું બરાબર. હવે અહીંયા આપણે થોડુંક બાકી હતું એ લખી નાખીએ, બરાબર. ચલો, એટલે કે આ કાળ મુજબના હેલ્પિંગ વર્બમાં ક્યાં ફેરફાર કરવો તો એના માટે જે છે આપણે શું તો પાછળ જુઓ, એટલે કે એનું ટેબલ ત્યાં બનાવેલું છે, બરાબર. હવે બીજું શું તો મેઇન વર્બ નું હંમેશા શું કરવાનું છે? V3 લખવાનું, બરાબર. ફેરફાર ક્યાં થશે? ફેરફાર ઓનલી હેલ્પિંગ વર્બમાં જ થશે. હવે જો વાક્યમાં બે કર્મ હોય, બરાબર, તો બીજું કર્મ જે છે એ ક્યાં લખવાનું? મુખ્ય ક્રિયાપદ પછી લખવું, મેઇન વર્બની પછી લખવાનું છે. પછી સજીવ કર્મ હોય તો તેની પહેલા શું લખવાનું? ટુ લખવાનું. તો તેની પહેલા TO2 લખવું. અને બીજું એક છે યાદ રાખવાનું કે શરૂઆતમાં રહેલા કર્તા હોય અને ક્યાં રાખવાના? તો પાછળ રાખવાના. વસ્તુ એની એ જ છે. જો તમને પેલું સમજાઈ ગયું હોય તો
એ યાદ રાખો. એ ના ખબર પડી હોય તો આ રીતે ગોખણ પટ્ટી કરો. બરાબર છે. અને આ સબ્જેક્ટને પાછળ લખવું અને સબ્જેક્ટની પહેલા બાય લખવું. ઓકે, ચલો આટલું કેવું છે. તો હજી એવું થતું હશે કે સર આ તો બધું બરાબર, પણ ટુ બીના રૂપો જે છે તો એનો ફેરફાર કઈ રીતે કરવાનો? ચલો, તો એ કોઈને ખ્યાલ છે? બરાબર, ટુ બીના રૂપો જે છે, ચલો ટુ બી એટલે શું થાય? તો હોવું. ઓકે, ટુ બી એટલે કે હોવું. તો એનું V1 આપણે જોઈએ, બી અહીંયા લખું છું V1 V2 V3 V4 V5. ઓકે, હા. તો સૌથી પહેલા તો શું આવશે? બી, તો હોવું. બરાબર છે. હતું એવું કરવું હોય તો શું થાય? વોઝ કે વર. V3 શું થશે? બીન. હવે V4 માં આપણે જો કોને ગણવું હોય, આઈએનજી ને ગણતા હોય તો એ રીતે કરો. બરાબર, કે બીઈંગ. અને V5 માં આપણે કરી દઈએ એમ ઇઝ આર. બરાબર, આ જે છે શું છે? શું છે? તો અહીંયા આ જે છે એ સોરી, હા, હવે બોક્સ બનશે. ઓકે, તો આ જે છે એ આપણા શું થઈ ગયા? V1 V2 V3 V4 અને V5. બરાબર, 2B ના રૂપો. યસ એવરીવન. હવે માની લો કે તમારે બીજો ફેરફાર શું કરવાનો છે? તો વિભક્તિમાં ફેરફાર કરવાના છે. બરાબર, બીજા ફેરફાર શું છે? આ 2B ના રૂપો હતા. હવે બીજું હું તમને એ કહી દઉં કે વિભક્તિમાં એટલે કે કેસમાં ફેરફાર કરવાના છે. ખ્યાલ આવે છે? યસ. ઓકે, તો અહીંયા જે છે સિમ્પલ. હવે આપણે જોઈએ કે આઈ હોય તો શું કરીશું? તો કે સર આઈ હોય તો મી કરીશું, પણ આગળ શું લગાવવાનું છે? આઈ હોય તો બાય મી કરવાનું છે. ઓકે, યસ. વી હોય તો ચલો બાય અસ કરવાનું છે. યુ હોય તો બાય યુ કરવાનું છે. હી હોય તો બાય હિમ કરવાનું છે. હવે તમને એમ થાય સર આ બધામાં બાય લખ્યું, અહીંયા કેમ નથી લખ્યું? તો અહીંયા લખી દઉં. બરાબર છે. પણ યાદ રાખજો, એક્ટિવમાંથી પેસિવ કરતા હોય તો બધામાં બાય આવશે, પણ જરૂરી નથી દરેકમાં બાય આવે. ક્યાંક બાય પણ આવે. બરાબર, સી છે તો અહીંયા બાય હર કરી દો. હવે ઈટ છે તો બાય ઈટ કરી દો. યસ. પછી હા, પછી ધે તો બાય ધેમ. નામ હોય તો બાય નામ. રામ હોય તો બાય રામ. બરાબર, ચાલો થઈ ગયું. દંડના દંડન. વાહ ભાઈ વાહ. હવે અન્ય શબ્દો જે છે ક્યાં લખવાના? એન્ડમાં એટલે કે અંતમાં લખવાના છે. હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરેલું હતું?
તો કે ઈ સર અમને ક્યાંથી યાદ હોય, તમે કરાયું હતું તમને યાદ હોય, બરાબર. હવે યાદ કરો, આપણે જે છે મેં તમને સેન્ટેન્સ આપેલું હતું, સી ડ્રાઇવ્સ અ કાર. ઓકે, તો આ જે છે શું છે, એક્ટિવ વોઇસમાં હતું અને આનું આપણે જે છે પેસિવ વોઇસ કરેલું હતું, બરાબર. તો અ કાર જે છે એ અહીંયા જો અહીંયા શું થઈ જાય, તેણી કાર ચલાવે છે, આ થઈ ગયું. તો હવે આનું જે છે આપણે અહીંયા ફેરફાર કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવમાંથી પેસિવ કરવું હોય તો આ કાર જે છે એ ક્યાં આવી જશે, કર્મ આગળ આવી જશે, બરાબર. એને પ્રમોશન મળી જશે, અ કાર, બરાબર. છેલ્લે હતા એ શું બની જશે, ફર્સ્ટ બેન્ચ ઉપર આવી જશે, ટોપર બની જશે, અને ટોપર વાળા જે છે ક્યાં જતા રહેશે, લાસ્ટ બેન્ચર, બેક બેન્ચર થઈ જશે. તો અ કાર, હવે અહીંયા જુઓ ખાસ શું છે, ડ્રાઇવ્સ છે, તો ડ્રાઇવ્સ છે એટલે કે SKES વાળું ફોર્મ છે, બરાબર. તો અહીંયા આપણે કયું ગણેલું હતું, વર્બ V5 ને SKES વાળું ગણેલું હતું. તો એમ ઇઝ આર આવશે, તો કે હા સર એમ ઇઝ આર આવશે. તો અ કાર સાથે શું આવે, ઇઝ આવે, બરાબર. હવે ડ્રાઇવ્સ નું V3 શું થાય, તો સર ડ્રાઇવ થાય, ડ્રોવ થાય V2, અને ડ્રીવન V3 થાય, યસ, બરાબર. વર્બ જો હજી ના આવડતા હોય તો હજુ તમારી જોડે ટાઈમ છે. આજે હું રેકોર્ડ કરી રહ્યો છું, બરાબર. આજે 15 જૂન થઈ છે, સોમવાર થયો છે, અને તમારે હવે 5 દિવસ પછી એક્ઝામ છે, 4 દિવસ પછી. તો હજી પણ તમે જો વર્બની બુકલેટ ના જોઈ હોય તો જોઈ લેજો. 15 માર્કનું તમારું ઇંગ્લિશ છે, બરાબર. આ તમારી પશુધન નિરીક્ષકની જે એક્ઝામ છે એમાં લાઇટલી લેતા નહીં, બરાબર. રાતા પાણીએ રોશો, બરાબર. ચલો, એટલે ઇંગ્લિશને તમારે શું બનાવવાનું છે, સેકન્ડ વાઇફ બનાવવાની છે, બરાબર. તો જ તમને એ હેલ્પ કરશે, રાઈટ. તો અ કાર ઇઝ શું આવશે અહીંયા, હેલ્પિંગ વર્બ અહીંયા હતો નહીં તો આપણે એડ કર્યું, એની જોડે નહોતું તો આપણે આપ્યું, બરાબર છે. અ કાર ઇઝ ડ્રીવન બાય સી છે, તો અહીંયા સી આવશે, તો કે ના સર આ હતું એ કઈ વિભક્તિ હતી, તો અહીંયા સબ્જેક્ટિવ કેસમાં હતું. હવે આપણે ઓબ્જેક્ટિવ કેસમાં કરવાનું છે, તો બાય હર, હર હર મહાદેવ થઈ ગયું. ચલો ડન. તો અ કાર ઇઝ ડ્રીવન બાય હર. ચલો ક્લિયર છે, બહુ જ સરસ મજાનું. આવી રીતે જે છે એક્ટિવમાંથી પેસિવ કરવાનું હોય છે, બહુ આમાં કંઈ છે નહીં. હવે બીજા હું તમને એક્ઝામ્પલ્સ આપું અને આપણે જે છે એ સોલ્વ એને કરવાના છે, રાઈટ. યસ. તો my English teacher told me a story last day. ચાલો, ઓકે. તો અહીંયા હવે શું કરીશું, ચલો વિચારો ફટાફટ. વિડીયોને એવું હોય તો પોઝ કરી દો, અને પોઝ કરીને પછી તમારે જે છે આન્સર વિચારવાનો છે, બરાબર. ચાલો, તો હવે અહીંયા માય ઇંગ્લિશ ટીચર ટોલ્ડ મી અ સ્ટોરી લાસ્ટ ડે. તો માય ઇંગ્લિશ ટીચર જે છે એ શું છે, એ અહીંયા સબ્જેક્ટ છે, બરાબર. અને આ મી જે છે એ શું છે, તો કે એ ઓબ્જેક્ટ છે. બાકી બધું પાછળનું શું છે, તો અન્ય શબ્દો છે, બરાબર. આપણે જોવાનું કોની પાછળ હોય, કોની જાનમાં જતા હોય, તો વરરાજા અને જે વહુ હોય એની ઉપર ફોકસ કરવાનું, બરાબર. જેના લગ્ન હોય એના ગીત ગાવાના. પાછળ તો બધા જાનૈયા કેટલાય આવશે અને જતા રહેશે, બરાબર. તો આ સ્ટોરી લાસ્ટ ડે એ બધું શું છે, એ બધા અન્ય શબ્દો એટલે વધારાના જાનૈયા છે એ બધા. તો શું કરવાનું છે આપણે,
તો અ સ્ટોરી બરાબર છે. બરાબર છે. શું થશે અહીંયા ટોલ્ડ છે, ટોલ્ડ એટલે V2 છે, V2 V2 V2. તો અહીંયા જુઓ V2 માં શું આવે છે તો કે સર V2 માં તો વોઝ વર આવે છે. બરાબર, તો આપણે એની જોડે હેલ્પિંગ વર્બ નથી બિચારા જોડે, તો આપણે આપવાનું છે. હોય એનું લઈ લેવાનું નથી, ન હોય એનું આપવાનું, એવી ભાવના રાખવાની. બરાબર, તો જીવનમાં કંઈક તમે આગળ વધશો. અ સ્ટોરી વોઝ, હવે તો ટોલ્ડ નું ટોલ્ડ બરાબર છે, કારણ કે V3 પણ જે છે શું થાય ટોલ્ડ થાય. તો અ સ્ટોરી વોઝ told to me by my English teacher. Last day. ચલો બીજો એરો કેમ કર્યો તો કે આનું બીજું બને શું? તો જુઓ કોને કીધી હતી સ્ટોરી? મને કીધી હતી મી. બરાબર, તો મી આપેલું છે તો એનું શું કરવાનું આપણે સર? અહીંયા મી છે તો આ ઓબ્જેક્ટિવ કેસમાં છે. યસ, તો એનું સબ્જેક્ટિવ કેસમાં કરવાનું છે તો શું કરી દેવાનું? આઈ. બરાબર, આઈ વોઝ ટોલ્ડ અ સ્ટોરી બાય my English teacher last day. ચલો થઈ ગયું. યસ, તો આ રીતે બે રીતે પણ બની શકે. એ તમે શું ફોકસ કરવાનું? તો તમને ઓપ્શનમાં જે આપેલું હોય, બરાબર છે, એવું નહીં હોય કે બંને આપેલું હોય. બરાબર, બંને આપેલું હોય તો પછી એવો પણ ઓપ્શન હોય કે ભાઈ બી અને સી બંને, એ અને ડી બંને, એ અને બી બંને. ઓકે, ચલો પછી હવે આઈ એમ પ્લેઇંગ ચેસ નાઉ. ચલો તો શું થશે આનું? શું થશે? ચેસ પ્લેઇંગ. બરાબર, આઈ એમ પ્લેઇંગ આવું છે તો શું થશે? ચેસ ઇઝ. હવે આઈએનજી વાળું હોય તો શું કરવાનું? એક મિનિટ, હા અહીંયા છે આઈએનજી વાળું, તો બીઇંગ. તો અ ચેસ નહીં, ખાલી ચેસ છે. ચેસ ઇઝ બીઇંગ played by me now. ચલો થઈ ગયું. ટાણાણા. હવે હજી એક એક્ઝામ્પલ આપું, પછી આપણે બીજા કંઈક નિયમ તરફ આગળ વધીએ. Everyone knows me. બધા મને જાણે છે. ઓકે, તો everyone knows me, તો એનું શું થશે? everyone knows me. બરાબર, તો મી નું અહીંયા થઈ જશે આઈ. બરાબર, knows તો એસ કે એસ વાળું છે તો શું આવશે? એમ ઇઝ આર. બરાબર, તો આઈ એમ. હવે knows જે છે તો એનું શું કરવાનું આપણે? known. નો, ન્યુ અને known આ રીતે બને તો કે હા સર. ઓકે, તો આઈ એમ known by everyone. ચલો કેટલું સિમ્પલ છે, પણ એ સિમ્પલ એટલા માટે કારણ કે આપણે આની આગળ જે છે એ સરસ મજાનું શું કરીને આવ્યા? હેલ્પિંગ વર્બ, મેઇન વર્બ, ટેન્સીસ, ઓકે, ટુ બી ના રૂપો, એ બધું જે છે સરસ મજાનું કરીને આવ્યા ને, એટલા માટે. ઓકે, ચાલો તો હવે આ જે છે આવા હું તમને બીજા પણ ટેસ્ટમાં જે છે હવે ટેસ્ટ જે છે તમારી આ એક્ટિવ પેસિવ વોઇસનું રેકોર્ડિંગ તમને મળી જાય. પછી જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું રેકોર્ડિંગ તમને મળી જાય. એટલે પછી જે છે એ ટેસ્ટ પણ તમને
મળતા રહેશે. ઓકે, તો એ ટેસ્ટમાં જો કોઈને પછી કંઈ કન્ફ્યુઝન હોય તો એ મને પર્સનલી મેસેજ કરજો, અથવા એવું કંઈ હોય તો આપણે એનું એક ડાઉટ સેશન પણ રાખી દઈશું, રાઈટ. અને લાસ્ટ ડેમાં જો એવું કંઈ હોય તો આપણે જે છે એક સરસ મજાનું શું કરીશું, રિવિઝન લેક્ચર પણ જે છે ને એ રાખી દઈશું, બરાબર. અને એ તમને મારા તરફથી એવું હોય તો ફ્રીમાં મારી યુટ્યુબ ચેનલમાં જે છે હું તમને આપી દઈશ. ઓકે, યસ. ચલો, હવે આ તો થઈ ગયા આપણા હકાર વાક્યો. તો હવે જે છે એ નેગેટિવ સેન્ટેન્સ નું આપણે જે છે એ શું કરવું હોય, પેસિવ વોઇસ કરવું હોય તો શું ફોલો કરવાનું છે, બરાબર. તો એની આપણે અહીંયા અત્યારે હવે આગળ ઉપર ચર્ચા કરીએ. તો આવો, ઓકે, નેગેટિવ સેન્ટેન્સ. હવે આ નેગેટિવ સેન્ટેન્સ જે છે એમાં સૌથી પહેલા તો શું હોય છે, તો ટુ બી ના રૂપો જે છે, બરાબર. એટલે કે નકાર વાક્યમાં બી, બીઈંગ, બીન, લેવાનું થતું હોય તો નોટ પછી લેવાય, બરાબર છે. એટલે કે નોટ પ્લસ બી, બીંગ કે બિન જે છે આપણું એ તમને અહીંયા જોવા મળશે, બરોબર છે. યસ. તો હવે અહીંયા એક્ઝામ્પલથી જ આપણે વાત કરીએ તો વી શુડ not eat જંક ફૂડ, બરાબર. આપણે જંક ફૂડ ખાવું જોઈએ નહીં. તો આ જે છે નોટ વાળું સેન્ટેન્સ આવ્યું એટલે કે શું છે, નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. તો હવે આ નેગેટિવ સેન્ટેન્સ છે તો એનું શું કરીશું, તો આપણે જંક ફૂડને આગળ લાવી દઈશું, બરાબર છે. જંક ફૂડ should not બરાબર છે. હવે ઈટ નું શું કરવાનું છે, ઈટન, પણ બી eaten by us. ઓકે, ચાલો. પછી જે છે a postman will not have sent money order, બરાબર છે. ચલો, તો અહીંયા જે છે શું થશે, તો મની ઓર્ડર
will not have been sent આપેલું છે એટલે એનું been મૂકવાનું આપણે have been sent by a postman. Okay, yes, so a postman will not have sent money order, so money order will not have been sent by a postman. Okay, ચલો ડન છે. હજુ જોઈએ એકાદું એક્ઝામ્પલ. ચલો તો આપી દઈએ. બરાબર. ચલો તો my friend isn't reading the stories of Bachchan. Yes, बराबर. बच्चन बोल 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 बच्चन सुन सुन बोले क्या बच्चन. बराबर છે. તો the stories of Bachchan the stories of Bachchan હવે are not reading છે તો અહીંયા being આવશે હેલ્પિંગ વર્બમાં. બરોબર. being હવે read નું શું થશે તો read નું read થશે એટલે કે સ્પેલિંગ એનો એ જ પણ વંચાય read. બરોબર. તો the stories of Bachchan are not being read by my friend now. Yes. ઓકે ડન છે. આ હતું આપણું નેગેટિવ સેન્ટેન્સ. બરાબર. હવે આપણે જે છે શું જોવાનું છે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઓકે પ્રશ્નાર્થ વાક્ય એનું પેસિવ વોઇસ કઈ રીતે થાય એ આપણે જોવાનું છે. બરાબર. તો આમાં શું કરવાનું છે તો સાહેબ આમાં છે ને ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મ કર્મ. બરાબર. જેવા કર્મ કરશો એવું જ ભોગવવાનું છે. जो जो कर्म करेगा तू वो ही भोगना भरना संत कबीर કહે છે. તો ઓબ્જેક્ટ હોય તો એની પછી બી બીંગ કે પછી બીન આવું જે છે એ આવે. ઓકે આ જે છે શું થઈ ગઈ સોરી સેન્ટેન્સ પેટર્ન થઈ ગઈ. બરાબર છે. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તો સાચા પણ એમાં પણ અલગ અલગ હોય છે. બરાબર. કેવા અલગ અલગ તો કે હેલ્પિંગ વર્બ થી શરૂ થતા હોય એવા પ્રશ્નો હોય. બીજા તો કે WH વર્ડ થી શરૂ થતા હોય. બરાબર એવા પણ હોય છે. અને બાકીના જે છે એ કેવા હોય છે તો કે હુ પણ વાળા પણ હોય છે. તો આનું જે છે આપણે હવે થોડુંક જોવાનું રહેશે. હુ હુમ વાળા હોય તો એનું હવે આપણે પેસિવ વોઇસ કરવાનું શીખવાનું છે. તો એમાં સૌથી પહેલા જે છે કયા આવે છે બરાબર હેલ્પિંગ વર્બ થી પૂછાતા હોય ને
એવા પ્રશ્નો. હેલ્પિંગ વર્બ થી શરૂ થતા. ચલો તો will your brother help me in my project? બરાબર છે. ચલો તો શું થશે અહીંયા? will your brother help me in my project? will your brother help me in my project? yes. તો શું કરવાનું છે? will તો અહીંયા જે છે શું કરી દેવાનું છે આપણે? shall. બરાબર. હવે એ કઈ રીતે? તો એના માટે આપણે જે છે ફરી હું તમને અહીંયા લઈ જઉં થોડીક સફર ઉપર. ક્યાં? તો કે અહીંયા. બરાબર. અહીંયા પણ નહીં, થોડુંક ઉપર ચલો. ચલો અહીંયા છે. ચલો શું હતું અહીંયા? તો જોઈ શકો છો will your brother help me in my project? બરાબર છે. તો અહીંયા જે છે શું કરી દેવાનું છે આપણે? shall I. બરાબર. જોઈ શકો છો અહીંયા shall will છે તો shall be અને will be. ઓકે, ક્લિયર? યસ. તો shall I be helped by your brother? In my project? ઓકે, ક્વેશ્ચન માર્કનો ક્વેશ્ચન માર્ક. યસ એવરીવન. બીજું સેન્ટેન્સ એક્ઝામ્પલ હવે જોઈએ. Have you ever visited the Red Fort? શું તમે ક્યારેય લાલ કિલ્લાની મુલાકાત લીધી છે? બરાબર છે. તો શું થશે અહીંયા? has the Red Fort. has the Red Fort. હવે અહીંયા વિઝિટેડ છે. વિઝિટેડ એટલે કે V2 તો B નું V2 શું થશે? been. ઓકે, Red Fort been ever visited by you? ચલો ક્લિયર છે? યસ. મજા આવે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ચલો પછી does Emily write a Gujarati story? daily? તો ડુડસ હોય તો એમિઝાડ. તો is a Gujarati story. રાઇટ નું થઈ જશે written by હેમાલી ડેલી. યસ, હેમાલી ડેલી. ચલો તો આ થઈ ગયા હેલ્પિંગ વર્બ થી શરૂ થતા હોય ને.
એવા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અને એનું આપણે શું શીખ્યા પેસિવ વોઇસ કરતા. હવે આપણે જે છે એ શું જોવાનું છે તો WH વર્ડ થી શરૂ થતા વાક્યો અને એનું આપણે જે છે એ શું કરવાનું છે તો કે એનું જે છે આપણે સાહેબ કરવાનું છે પેસિવ વોઇસ. યસ, બરાબર છે. તો આમાં શું આવશે એક ખાસ જે છે એ શું યાદ રાખવાનું છે તો WHO થી શરૂ થતા પ્રશ્ન વાક્ય સિવાય બીજા બધા WH વર્ડ્સ શરૂઆતમાં આવે છે. બરાબર. હુ સિવાયના બીજા બધા, બીજ નહીં બીજા બધા WH વર્ડ્સ શરૂઆતમાં આવે છે. યસ, ઓકે. સેન્ટેન્સ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. હાઉ કેન આઈ હેલ્પ યુ. બરાબર છે. હાઉ કેન આઈ હેલ્પ યુ, તો એનું આપણે જે છે પેસિવ વોઇસ કરવું હોય તો હાઉનું હાઉ પહેલા જ રહેશે. શું આપણે જોયું કે WHO હોય ને એની સિવાયનું બધું જ આપણે વાક્યની શરૂઆતમાં મૂકી જ દેવાનું આંખો બંધ કરીને. હાઉ કેન યુ બી હેલ્પડ બાય મી. ઓકે. ક્લિયર છે? યસ એવરીવન. બીજા નંબરમાં હવે when will your teacher teach you history. તમારા ટીચર તમને હિસ્ટ્રી ક્યારે ભણાવશે તો શું આવશે when will. બરાબર, એ બધું એમનું એમ when will. હવે you be taught history by your teacher. ઓકે. યસ, તો આ જે છે શું છે WH વાળા ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એનું આપણે પેસિવ વોઇસ કરતા જોયું. તો ચલો એકવાર જે છે આનું જોઈ લો. હું ત્યાં સુધી થોડુંક પાણી પી લઉં. ચલો ઓકે, ડન છે. હવે WH વાળું જોયું પણ સાહેબ હવે આ હુમનું શું કરવાનું છે? હુમ 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 અને અરે હુમ ક્યાં, હુનું શું કરવાનું છે? હુ થી શરૂ થતા વાક્યો. વાક્યો એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. બરાબર છે. હા સર. આમાં શું કરી દેવાનું છે તો આની એક તમને હું આખી આપી દઉં. શું તો કે શોર્ટ ટ્રીક. શું કરી દેવાનું? બાય હુમ મૂકી દેવાનું આંખ બંધ કરીને. વત્તા શું મૂકી દેવાનું? હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ આવી જશે, પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવી જશે, પ્લસ મેઇન વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ આવી જશે. બરાબર છે. અને પછી જે છે શું આવી જશે?
અન્ય શબ્દ એટલે કે અધર વર્ડ્સ, ને પછી આને ભૂલવાનું નહીં. કોને? આપણા ક્વેશ્ચન માર્કને નહીં ભૂલવાનું, બરાબર? નકર મજા આવશે નહીં. ચાલો એક્ઝામ્પલ. એમાં કોણ રોજ ગીતો ગાય છે? Who sings a song daily? ઓકે, ચલો તો શું કરીશું? બાય whom. હેલ્પિંગ વર્બ શું? તો is. A song sung daily, question mark question mark question mark. બરાબર છે. પછી who broke the windows? લાસ્ટ નાઇટ, કાલે રાત્રે કોણે બારી તોડી નાખી? તો બાય whom. બરાબર છે. were the windows broken last night? બરાબર છે. યસ. ચલો હવે જરૂરી નથી કે તમને દર વખતે એક્ટિવમાંથી પેસિવમાં જ કીધું હોય. ક્યારેક પેસિવમાંથી એક્ટિવ પણ કરવું પડે. અને ઘણી વાર તો શું કરેલું હશે? ખાલી એમ જ આપેલું હોય, ચેન્જ ધ વોઇસ. વોઇસને ચેન્જ કરો એટલે એને ઓળખવાનું પણ તમારે કે એક્ટિવ છે કે પેસિવ છે. ફેરવવાનું પણ તમારે કે એક્ટિવમાંથી પેસિવ કરવું કે પેસિવમાંથી એક્ટિવ કરવું. બરાબર? તો આવું પણ આવી શકે. ચલો આવું હોય બાય whom. બાય whom 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 by whom has the watch been stolen? કોના દ્વારા ઘડિયાળ જે છે ચોરાણી છે? તો અહીંયા જે છે આનું આ ચેન્જ ધ વોઇસ કીધું હોય તો અહીંયા શું કરવાનું કે who has stolen the watch. બરાબર છે? ખ્યાલ આવે છે? ઓકે, ડન. હવે આજ્ઞાર્થ વાક્યનું પીવી કરવાનું છે. પીવી 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 એટલે પેસિવ વોઇસ કરવાનું છે. તો આમાં થોડુંક જે છે ને હવે ધ્યાન આપજો. ચલો કઈ રીતે છે? તો બે રીત દ્વારા થાય. ઓકે, બે રીત દ્વારા થાય. કઈ છે પહેલી રીત? કઈ છે પહેલી રીત? તો સકર્મક ક્રિયાપદ હોય ત્યારે શું? તો ત્યારે આપણે જે છે એ ધ્યાનમાં રાખવાનું છે કે લેટ પછી ઓબ્જેક્ટ પછી બી પછી V3 પછી બાય સબ્જેક્ટ આવશે ને,
અને પછી અધર વર્ડ્સ, બરાબર. અને ઓબ્જેક્ટ પછી શુડ બી V3 by subject અને other words. Okay. હવે example first, put your file here. એટલે કે અહીંયા શું કરવામાં આવ્યું છે? આજ્ઞા કરવામાં આવી છે. તો let your file be put here. હવે આ પુટ નું પુટ જ કેમ રહ્યું? તો કે સર V1 V2 V3 પુટ 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 જ થાય. પુટ 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 કટ 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 કટ, બરાબર. આવા હોય ને એ બધા એવી રીતે જ થશે. પુટ 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 કટ કટ કટ, બરાબર છે. પછી બીજું શું થશે? તો આ રીતે બંને રીતે થાય, બરાબર. બંને રીતે થાય. યોર ફાઇલ should be put here. ઓકે, ચલો. તો આ શું હતું? આજ્ઞાર્થ વાક્ય હતું. હવે એમાં આપણે બીજું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે લતા, એ લતા, લતા stop your car there. ઓકે, લતા stop your car there. તો એનું શું થશે? શું થશે? તો let Lata's car be stopped by there. બીજું તો કે Lata's car should be stopped by her there. બરાબર છે. ઓકે, તો એક આ થઈ ગયું. ચલો, હવે બીજા હું એક્ઝામ્પલ આપું છું, એ તમે જાતે જે છે તમારી નોટબુકમાં કરવાના છે. ઓકે, કેવી રીતે? તો ઉપરના એક્ઝામ્પલ જોઈને અને જે શોર્ટ ટ્રીક આપણે આપી છે ને એનો ઉપયોગ કરવાનો. ઓકે, ચલો. ડોન્ટ મિસ એન ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર. એક આના તમારે બંને કરવાના છે. અને ત્યાર પછી બીજું પણ આપી દઉં છું કે ડ્રાઈવ અ કાર વિથ સેફટી, બરાબર. બંને આજ્ઞાર્થ વાક્ય છે અને બંનેનું જે છે તમારે પેસિવ વોઇસમાં શું કરવાનું છે? ચેન્જ ધ વોઇસ કરવાનું છે. હવે શરૂઆતમાં મેં તમને કીધું બે રીતે થાય, સકર્મક ક્રિયાપદ હોય અને અકર્મક ક્રિયાપદ હોય. તો અહીંયા હવે બીજું જે છે એ ધ્યાને લો. બીજું શું? તો કે જ્યાં અકર્મક ક્રિયાપદ હોય, અકર્મક ક્રિયાપદ હોય ત્યારે. ઓકે, તો વાક્યમાં જે રીતનો આપણને ભાવ આપેલો હોય ને, ભાવ, એ રીતે આપણે જે છે એ ફેરફાર કરવાનો થાય, બરાબર છે. કેવી રીતે? તો વિનંતી માટે
યુ આર રિક્વેસ્ટેડ બરાબર. હુકમ માટે તો યુ આર ઓર્ડર્ડ ટુ +2 હકાર બરાબર છે. અને સલાહ હોય તો એ સલાહ માટે યુ આર એડવાઇઝડ પ્લસ અધર વર્ડ્સ. અને સૂચના હોય તો સૂચના માટે યુ આર સજેસ્ટેડ પ્લસ નોટ ટુ પ્લસ નકાર. બરાબર છે. તો આ રીતે જે છે એ કરવાનું થાય. હવે એના એક્ઝામ્પલ જોઈએ. બરાબર. તો આમાં શું પ્લીઝ sit down. તો યુ આર રિક્વેસ્ટેડ કારણ કે વિનંતી કરી છે ને યુ આર રિક્વેસ્ટેડ ટુ sit down. બરાબર છે. બીજું હોય કે don't spit here. So you are ordered not to spit here. Okay. ક્લિયર છે. હવે એક છેલ્લું હવે જે છે એ આવે છે કે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ કોને કહેવાય? તો 2 + v1 જે આપેલું હોય ને એને ઇન્ફિનિટિવ કહેવાય. અને એને આપણે જે છે એ પેસિવમાં ફેરવવા માટેનું હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જે છે ને એ શીખવા જઈ રહ્યા છીએ. બરાબર. તો એમાં વાક્યમાં 2 ક્રિયાપદ હોય.
બરાબર. તો શું કરવાનું? તો આ રીતની શોર્ટ ટ્રીક વાપરવાની છે કે મેઇન વર્બનું વાક્ય, પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ, પછી શું? તો ટુ બી, V3 અને OW. OW એટલે શું થાય? તો કે સર અધર વર્ડ્સ થાય. બરાબર છે. ચલો તો હા, એક્ઝામ્પલ I want to buy a new car. I want to buy a new car. તો શું કરવાનું છે? I want, બરાબર છે. ઓબ્જેક્ટ તો a new car. To be bought. બરાબર છે. પછી my father told my brother to join an army. તો શું થશે અહીંયા? My father told my brother. બરાબર છે. શું થશે? જુઓ, told પછી my brother, બરાબર. તો to be joined. બરાબર. in army. હવે ત્રીજું સેન્ટેન્સ, tea is too hot to drink. Change the voice. તો tea is too hot to be drunk. બરાબર. હવે જો પેસિવ ઓળખવાની જે છે ને બે રીતો છે કે ખાલી જગ્યા પહેલાનો શબ્દ ઓપ્શનમાં તમારે આપેલી ક્રિયા કરતો હોય તો એ વાક્ય એક્ટિવ હોય, અને ક્રિયા ન કરતો હોય તો પેસિવ હોય. બરાબર. આવું બધું જે છે એ થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. તો આ હતું આપણું એક્ટિવ પેસિવ વોઇસ. હવે એના બહુ બધા જે છે એ શું છે તો કે એક્ઝામ્પલ્સ છે. તો એ હું તમને આખી એની PDF જે છે બનાવીને આપી દઈશ. રાઈટ. કારણ કે એમાં આપણે જે છે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. હવે આપણે જે છે ડાયરેક્ટ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.
શેની સાથે? તો આપણે જે છે એ હવે શું બાકી છે? તો કે સર આપણે હવે બાકી રહ્યું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને થોડાક એવા પ્રેપોઝિશન્સ. બરાબર છે. તો 2 કલાકમાં જે છે એ હવે પૂરું થઈ જશે. બરાબર છે. ઓકે દેન, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ચલો.